વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 7 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા રાષ્ટ્રીય દરિયાઈ દિવસની. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ એ દર વર્ષે 5 એપ્રિલે મનાવવામાં આવે છે. 5 એપ્રિલે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે. હાલમાં 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ અને 1 એપ્રિલે ઉત્કલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણ વર્લ્ડ ફ્યુચર એનર્જી શિખર સંમેલનની મેજબાની કરશે? તો વર્લ્ડ ફ્યુચર એનર્જી શિખર સંમેલનની મેજબાની મિત્રો એ કરશે મસ્દર. અબુધાબીની એક ફ્યુચર એનર્જી કંપની છે મસ્દર, એ વર્લ્ડ ફ્યુચર એનર્જી શિખર સંમેલનની હાલમાં મેજબાની કરશે. હાલમાં ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં વિકસાવવામાં આવશે? તો ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ગુજરાતના અમદાવાદમાં વિકસાવવામાં આવશે. અમદાવાદ પાસે આવેલું છે મિત્રો મહીજડા ગામ. 500 કરોડનું રોકાણ છે અને એમાં પ્રદૂષણ મુક્ત આ ટેક્સટાઇલ પાર્ક રહેશે. ભારતે ક્યાર સુધી પરમાણુ ઉર્જા ક્ષમતાને 1 લાખ મેગાવોટ સુધી વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો ભારતે પરમાણુ ઉર્જા ક્ષમતાને 1 લાખ મેગાવોટ સુધી વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે. ક્યાર સુધી? 2047 સુધી. 2047 રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષના લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું હોય એવી પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં ડીઆરડીઓએ કયા રાજ્યમાં પરીક્ષણ કેન્દ્ર માટે પરિયોજના શરૂ કરી છે? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને કયા રાજ્યમાં પરીક્ષણ કેન્દ્ર માટે પરિયોજના શરૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પશ્ચિમ બંગાળના જૂનપુર ગામમાં. બરાબર, જૂનપુર ગામમાં. હવે મિત્રો વાત કરીએ આપણે પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે સીવી આનંદા બોસ. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા અને કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. હાલમાં પશ્ચિમ બંગાળમાં સુંદરબન શહેર, જલપાઈગુડી જિલ્લાના કાલા નુનિયા ચાવલ અને કાદિયાલ સાડીઓને જીઆઈ ટેગ મળ્યો. 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો કોલકાતામાં આયોજન થયું. પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી બન્યા છે. શાંતિ નિકેતનને યુનેસ્કોએ પોતાના વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કર્યા છે. હાલમાં 15મા CIDC વિશ્વકર્મા પુરસ્કારથી કોને સન્માનિત કરાયા? તો 15મા CIDC વિશ્વકર્મા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં SJVN લિમિટેડને. સતલજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ, SJVN લિમિટેડનું પૂરું નામ છે. એને 15મા CIDC વિશ્વકર્મા પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. કેટલામાં? 15મા. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હાલમાં ક્યાં પુરાતત્વ ઉત્ખનનમાં 52,000 વર્ષ જૂની હડપ્પા વસ્તી મળી છે? તો ફ્રેન્ડ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 52,000 વર્ષ જૂની હડપ્પા વસ્તી મળી આવી છે ગુજરાતના કચ્છમાં મળી આવી છે 52,000 વર્ષ જૂની હડપ્પાની વસ્તી. હવે મિત્રો વાત કરીએ આપણે ગુજરાતના સીએમ છે હાલમાં ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં ગુજરાત સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું. ગુજરાતના ફળ કચ્છી ખારેકને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ કચ્છમાં શરૂ થયું છે. હાલમાં કયા દેશે ઐતિહાસિક પરમાણુ કાનૂન પાસ કર્યો છે? તો ઐતિહાસિક પરમાણુ કાનૂન પાસ કર્યો છે મિત્રો હાલમાં ઇઝરાયલ સરકારે, ઇઝરાયલ દેશે. હવે ઇઝરાયલની વાત કરીએ આપણે. ઇઝરાયલનું કેપિટલ છે મિત્રો યરુશલેમ. ઇઝરાયલના પીએમ છે બેન્જામિન નેતન્યાહુ. ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. હાલમાં ઇઝરાયલે હમાસ સામે જારી લડાઈમાં ઓપરેશન આયરન સ્વોર્ડ કોડ નામ આપ્યો છે.
ઇઝરાયલ પોતાના અત્યાધુનિક એઆઈ સંચાલિત યુદ્ધ ટેન્ક બરાકનું અનાવરણ કર્યું. ઇઝરાયલના શોધકર્તાઓએ સ્ટેમ કોશિકાઓથી કૃત્રિમ ભ્રૂણ બનાવ્યો છે. BEL એ ઇઝરાયલની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે હાલમાં કરાર કર્યો છે. હાલમાં ચર્ચામાં રહેલ આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજ ક્યાં આવેલી છે? તો આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજ મિત્રો ચર્ચામાં છે, આવેલી છે પુણે ખાતે. એની સ્થાપના 1 મે 1948ના રોજ થઈ હતી. ભારતની સૌથી મોટી 3 આર્મ ફોર્સ મેડિકલ કોલેજ જે છે, 3 મેડિકલ કોલેજમાંની એક છે. હાલમાં CDS અનિલ ચૌહાણે પ્રશસ્તિપત્રથી આ સંસ્થાને સન્માનિત કરી છે, એટલે એ ચર્ચામાં છે. હાલમાં કોણ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પહેલી મહિલા જ્યુરી સદસ્ય બની છે? તો પેરિસ ઓલિમ્પિક માટે ભારતની પહેલી મહિલા જ્યુરી સદસ્ય બની ગઈ છે બિલ્કિસ મીર. કોણ બની છે? બિલ્કિસ મીર રાઈટ આન્સર થશે, બિલ્કિસ મીર. મિત્રો હાલમાં રવિ કોટા અસમના મુખ્ય સચિવ બન્યા. ટાટા ઇન્ટરનેશનલે રાજીવ સિંગલને MD બનાવ્યા. કોંકણ રેલવે કોર્પોરેશનના નવા CMD બન્યા છે સંતોષ કુમાર ઝા. સૈફ શરણ PIBના પ્રધાન મહાનિદેશકનો પદભાર સંભાળ્યો. હાલમાં કોણે SCO સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતનું નેતૃત્વ કર્યું છે? SCO બરાબર, સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અજીત ડોભાલે. કોણે કર્યું છે? અજીત ડોભાલ. બરાબર, અજીત ડોભાલ રાઈટ આન્સર થશે. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અજીત ડોભાલ. હાલમાં કોની વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં નિમણૂક કરાઈ? તો વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં કોની નિમણૂક કરાઈ છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રાકેશ મોહનની કરાઈ છે. હવે મિત્રો વાત કરીએ તો હાલમાં ફિક્કી મહિલા સંગઠનના અધ્યક્ષનો પદભાર જોયશ્રી દાસ વર્માએ સંભાળ્યો. ATMAના નવા અધ્યક્ષ બન્યા છે અર્નબ બેનર્જી. FIH એટલે કે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી એથ્લેટ સમિતિના સહઅધ્યક્ષ બન્યા છે PR શ્રીજેશ. ICC એલિટ પેનલમાં સામેલ થવાવાળા પહેલા બાંગ્લાદેશી અમ્પાયર બન્યા છે સરફુદુલ્લા ઇબ્ને સાહિર. બેંક ઓફ મહારાષ્ટ્રના MD અને CEO બન્યા છે નિધુ સક્સેના. હાલમાં સેનાએ વાયુ રક્ષા મુદ્રાને પ્રોત્સાહન આપવા કઈ પ્રણાલીની સામેલ કરી છે? તો વાયુ રક્ષા મુદ્રાને પ્રોત્સાહન આપવા હાલમાં સેનાએ આકાશ તીર પ્રણાલીને સામેલ કરી છે. હાલમાં આર્મી મેડિકલ કોરનો 260મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આર્મી મેડિકલ કોરનો 260મો સ્થાપના દિવસ હાલમાં 3 એપ્રિલે મનાવવામાં આવ્યો છે. 3 એપ્રિલ 1764માં આની સ્થાપના થઈ હતી. મિત્રો આનું સૂત્ર છે સર્વે સંતુ નિરામયા. હાલમાં CCI સ્નૂકર ક્લાસિકનો ટાઇટલ કોણે જીત્યો? તો CCI સ્નૂકર ક્લાસિકનો ટાઇટલ કોણે જીત્યો છે? તો પંકજ અડવાણી. કોણે જીત્યો છે? પંકજ અડવાણી રાઈટ આન્સર છે. હાલમાં ક્યાં મુખ્યમંત્રી મહિલા સન્માન યાત્રા શરૂ કરાશે? તો મિત્રો દિલ્હી ખાતે મુખ્યમંત્રી મહિલા સન્માન યાત્રા શરૂ કરાશે. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં નાટોએ ક્યારે પોતાનો 75મો સ્થાપના દિવસ મનાવ્યો છે? તો મિત્રો 4 એપ્રિલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશને પોતાનો 75મો સ્થાપના દિવસ બનાવ્યો 4 એપ્રિલના રોજ. એની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર બ્રુસેલ્સ ખાતે આવેલું છે. એના હાલમાં DG છે મિત્રો જેન્સ સ્ટોલ્ટેનબર્ગ. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 6/4/2024ની. આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ 4 એપ્રિલે મનાય. વિશ્વેશ્વર રાવનું નિધન થયું છે. અભિનેતા હતા. ભારતનું પ્રથમ સ્વદેશી 1500 હોર્સ પાવર ટેન્ક એન્જિનનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું? તો BEML દ્વારા. કયો દેશ 2029-30 સુધી પોતાનો પહેલો પ્રાઇવેટ રણનીતિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવવાની યોજના બનાવી રહ્યું છે? તો ભારત રાઈટ આન્સર છે. હાલમાં મેટાએ ભારતમાં તથ્ય દેખરેખ કાર્યક્રમનો વિસ્તાર કરવા માટે કોની સાથે કરાર કર્યો? તો PTI સાથે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ અકાળ પર રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત કરી? તો ઝિમ્બાબ્વે. ભારતના UPI લેનદેનમાં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે? તો 56%. હાલમાં વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર બેરુટ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ ટાઇટલ જીત્યો છે સાથિયા જ્ઞાનશેખરને. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડથી પ્રમાણિત દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું નિધન થયું છે. તેઓ વેનેઝુએલા દેશના હતા. હાલમાં નાટો પ્રમુખે કયા દેશ માટે 100 અબજ યુરોનું ફંડ જારી કર્યું? તો યુક્રેન રાઈટ આન્સર છે. હાલમાં કેન્સર માટે ભારતની ઘરેલું જીન થેરેપી ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો IIT મુંબઈ ખાતે. હાલમાં DRDOએ કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો અગ્નિ પ્રાઇમ. હાલમાં કયા રાજ્યની સરકારે
કાનૂન નિર્માણ પ્રક્રિયામાં રાજ્યપાલની ભૂમિકાને ચુનૌતી આપી છે? તો કેરળ રાઇટ આન્સર છે. હાલમાં યુવાઓને મતદાન માટે પ્રેરિત કરવા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આયુષ્માન ખુરાને સામેલ કર્યા. હાલમાં દુનિયાનો સૌથી શક્તિશાળી લેઝર ક્યાં વિકસિત કરાયો? તો રોમાનિયામાં. વિદ્યા રાણી દેવીએ ભારોત્તોલનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના ટેલિકોમ વિભાગે કયા સ્થળે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું? તો અમદાવાદ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કઈ બેંકે મહિલાઓ માટે હેલ્થ કેર ઋણ અને સેવિંગ એકાઉન્ટ્સ ખોલ્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપની ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.